હેલો ફ્રેન્ડ્સ, કૃષ્ણા પીસીએસ આઈએસ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જે આપણે જે ટોપિક પર વાત કરવાના છે, હાઈકોર્ટ ડીવાયએસઓ વિશે વાત કરવાના છે. એની એક્ઝામ ડેટ શું છે, વેકેન્સી કેટલી છે, વેકેન્સી ઇન્ક્રીઝ થઈ છે. પહેલા 122 જગ્યા હતી, હવે 192 છે. એ પણ આપણે જોઈશું. આનું સિલેબસ શું છે અને પીવાયક્યુઝ નું શું ઇમ્પોર્ટન્ટ છે. જે લાસ્ટ પીવાયક્યુઝ છે બધા હાઈકોર્ટના આસિસ્ટન્ટની પરીક્ષા થઈ હતી. આ ઘણી બધી જે પરીક્ષાઓ થાય છે હાઈકોર્ટની, તો એ પ્રશ્નપત્રોનું શું મહત્વ છે એ પણ આપણે જોઈશું. તો આપણે ડેટ જોઈ લઈએ. આ અલગ અલગ ડેટ છે બધી. આપણે જે જોવાની છે આ 8 નંબરની જે છે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર, જે 27 ઓક્ટોબરે તમારી પરીક્ષા રહેશે. આફ્ટરનૂનમાં રહેશે. 1 થી 2:30 વાગ્યા સુધીનો સમય રહેશે. 90 મિનિટ્સ રહેશે. આનો સિલેબસ શું છે આપણે આગળ જોઈશું. પછી તમે બીજા પણ ફોર્મ ભરેલા હોય, આ પ્રોસેસર, બેલીફ, તો એની પરીક્ષા 27 ઓક્ટોબરે સાંજે રહેશે 4:30 થી 6. કોર્ટ અટેન્ડન્ટ છે, ડ્રાઈવર છે, કોર્ટ મેનેજર છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, આ બધી જ ડેટ. આ જે બધી જે પીડીએફો છે હાઈકોર્ટની, એની ડેટની, ઓલ્ડ નોટિફિકેશન અને જે હમણાં ઇન્ક્રીઝ થઈ છે વેકેન્સી, એ બધી જ પીડીએફ તમે અમારી ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને તમે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઈક કરો. હવે આપણે જોઈ લઈએ આની વેકેન્સી કેટલી ઇન્ક્રીઝ થઈ છે. તો પહેલા તમે જોઈ શકો છો કે અહીંયા 122 વેકેન્સી હતી. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પહેલા તમે જુઓ, આ 122 વેકેન્સી હતી અને આ બધી વેકેન્સી તમે જોઈ શકો છો તમારી કેટેગરીની. આ આપણે પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે ટેલિગ્રામ ચેનલ છે તે તમને જોવા મળશે. 192 વેકેન્સી થઈ ગઈ છે. 122 થી 192 વેકેન્સી થઈ ગઈ છે. આ ઓરિજિનલ વેકેન્સી છે. આ પણ ઓરિજિનલ નોટિફિકેશન તમને જોવા મળશે મારી ટેલિગ્રામ ચેનલ પર. 78 જનરલ કેટેગરીની અંદર, એસસી કેટેગરીની અંદર વધી છે જગ્યાઓ, એસસીબીસી ની અંદર પણ વધી છે. તો આ તમે વેકેન્સી જોઈ શકો છો. પછી આપણે જોઈએ કે આની એક્ઝામિનેશન કેવી રહેશે. તો સ્કીમ ઓફ એક્ઝામિનેશન આપણે જોઈએ તો આ પ્રિલિમિનરી એક્ઝામ થાય છે, એલિમિનેશન ટેસ્ટ. 100 માર્ક્સનું પેપર રહેશે અને 90 મિનિટ રહેશે. 1.5 કલાકનું પેપર રહેશે. આપણે જોયું એમ કે 1 થી 2:30 વાગ્યા સુધી પેપર રહેશે અને મેઇન્સ રિટર્ન એક્ઝામિનેશન રહેશે. હવે આપણે જોઈએ આનો ડિટેલ સિલેબસ શું છે. તો આ 100 ક્વેશ્ચન આવશે. આમાં તમે જોઈ શકો છો અહીંયા આ 100 ક્વેશ્ચન આવશે. એક ક્વેશ્ચન 1 માર્ક્સનો રહેશે અને આમાં માઇનસ સિસ્ટમ 0.33 છે. આ ખાસ યાદ રાખવાનું. આમાં જે 20 ક્વેશ્ચન આવશે એ ગુજરાતીના, એ ગુજરાતીમાં રહેશે અને બાકી બધું જ પેપર ઇંગ્લિશમાં આવશે. આ જે તમારી એમસીક્યુ બેઝડ પરીક્ષા રહેવાની છે, એ આખી પરીક્ષા એક્સેપ્ટ ગુજરાતી ઇંગ્લિશમાં આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો આ કરંટ અફેર્સ છે. આવું થાય નહીં, બટ આ 15 માર્ક્સનું હશે જે લાસ્ટ પેપરો રહે છે એ પ્રમાણે. આ મેથેમેટિક્સ છે, રીઝનિંગ છે, મેન્ટલ એબિલિટી છે, આ મેથ્સ અને રીઝનિંગ છે. આ 30 માર્ક્સનું રહેશે. આ જનરલ કોમ્પ્યુટર નોલેજ છે. આમાં જનરલ નોલેજ નથી, ખાસ યાદ રાખવાનું. આમાં 15 માર્ક્સ. તો આ 15 ને આ 15 30 થાય અને આ 30, એટલે કેટલા થાય? 60 ક્વેશ્ચન થાય. અને ઇંગ્લિશ લેંગ્વેજ 20 માર્ક્સનું રહેશે, એટલે 80 થાય. ગુજરાતી તો એમને આપી દીધેલું છે કે અમે 20 ક્વેશ્ચન પૂછશું, તો આ 20 છે. આવી રીતે 100 માર્ક્સનું પેપર રહેશે. આ 15 મેં લખ્યું છે, આવું હોતું નથી, બટ તમે આવું કંઈ કહી શકો કે આટલા સબ્જેક્ટ છે. આમાં છે ને કરંટ અફેર્સની અંદર સ્પોર્ટ્સ વધારે આવશે. આ તમારે ખાસ યાદ રાખવાનું. સ્પોર્ટ્સ વધારે આવે છે આમાં. તો આ તમારે જોઈ લેવું આ સિલેબસને. આ સિલેબસ કરી શકાય તેમ છે. આ સિલેબસ એએમસી જેવો છે. એએમસીમાં પણ ખાસ આવું છે. એમાં ખાલી 25 માર્ક્સનું એએમસી અને 10 માર્ક્સનું ઓડિટિંગ છે, એ છે. બાકી આ સિલેબસ તમે કરી શકો છો. 27 ઓક્ટોબરે આની પરીક્ષા છે. અને આમાં જે એસટી, એસસી અને ઓબીસી વાળા છે, પીએચડી કેન્ડિડેટ છે, એને 45 માર્ક્સ લાવવાના હોય છે આની અંદર પાસ થવા માટે, મેઇન્સ એક્ઝામ, રિટર્ન એક્ઝામ લખવા માટે. અને બીજી જે કેટેગરી છે એમને 50 માર્ક્સ લાવવાના હોય છે. આમાં 49 માર્ક્સ આવશે, તમે ફેલ ગણાશો. અને જો તમારા 50 માર્ક્સ આવે છે તો તમને મેઇન્સ પરીક્ષા આપવા મળશે. અને આ એલિમિનેશન ટેસ્ટ છે, આના માર્ક્સ ગણાવવાના નથી મેરિટમાં. તો આ ખાસ યાદ રાખવાનું. તો હવે આપણે જોઈએ કે આનો મેઇન્સનો સિલેબસ શું છે અને મેઇન્સની અંદર કે શું છે પેટર્ન. તમે પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરો છો, જો તમારે 45 માર્ક્સ આવે છે અને બીજી કેટેગરીમાં 50 માર્ક્સ આવે છે, તો તમને મેઇન્સ રિટર્ન એક્ઝામ લખવા મળશે. તો મેઇન્સ રિટર્ન એક્ઝામ શું છે? તો આ 3 કલાકનું પેપર રહેશે. અને આ પેપર ખાસ યાદ રાખવાનું કે આ પેપર ઇંગ્લિશમાં રહેશે. જો તમે પીએસઆઈ ની તૈયારી કરો છો, સીસી ગ્રુપ એ ની તૈયારી કરો છો, તો તમે ઇંગ્લિશનું પેપર તૈયારી કરો છો, તો એ પેપર પૂછાશે જનરલ ઇંગ્લિશ. તો એ 50 માર્ક્સનું આવશે. અને જનરલ નોલેજ આવશે 50 માર્ક્સનું. એમ કરીને આ 100 માર્ક્સનું પેપર આવશે. 3 કલાકનું આ પેપર રહેશે. ખાસ યાદ રાખવાનું કે આ પેપર ઇંગ્લિશમાં આવશે અને આન્સર પણ ઇંગ્લિશમાં લખવાના છે. તમે સીસી ની તૈયારી કરો છો આ બધી, એટલે તમે આ પેપર લખી જ શકશો.
તો આવી રીતે આ પેટર્ન રહેશે. આ મેરિટથી જ તમારું મેરિટ બનશે, પ્રિલિમિનરીથી કોઈ લેવા દેવા નથી. હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ પીવાયક્યુઝ. હવે જો તમારે હાઈકોર્ટ ડીવાયએસઓ ની પ્રિલિમ પરીક્ષા પાસ કરવી છે તો તમે લાસ્ટ યર જેટલા પણ 3-4 વર્ષની અંદર જેટલા પણ હાઈકોર્ટે પરીક્ષા લીધી હોય એના તમે પેપરો જોઈ શકો છો. લાઈક આસિસ્ટન્ટ, બેલીફ કે જે પણ પેપરો થયા હોય એ પ્યુનના હોય કે બધા પેપરો તમે જોશો તો તમને ખબર પડશે કે ગુજરાતી ગ્રામર કેવી રીતે પૂછે છે, ઇંગ્લિશ ગ્રામર કેવી રીતે પૂછે છે, તો તમને એનાથી ખબર પડશે. અને તમારે હાઈકોર્ટના જ બધા પેપરોને એનાલિસિસ કરવાના જે ઇંગ્લિશમાં થઈ ગયેલા છે. અને લાસ્ટ ટાઈમ 2017માં આ પરીક્ષા થઈ હતી હાઈકોર્ટ ડીવાયએસઓની, અને એના પછી હમણાં 1 વર્ષ પહેલા જ એનું રિઝલ્ટ આવ્યું છે. તો આ 2 વખત આ પરીક્ષા થઈ ગયેલી છે. અને આમાં સેલરીની વાત કરીએ તો આમાં 70,000 સુધી સેલરી હોય છે. આમાં લખેલી હોય છે સેલરી હોય છે, બટ એ બેઝિક પે છે અને આમાં ફૂલ સેલરી મળે છે તમને. આમાં ફિક્સ પગાર હોતો નથી. તો આ હતી માહિતી. તો તમે ચેનલમાં પહેલી વાર આવે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઈક કરી શકો છો, અને તમારી કમેન્ટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને અમારી ટેલિગ્રામ ચેનલ પર પણ તમે જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આ બધી જ પીડીએફ તમને ત્યાં જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.